અડધામાં કંઈક પ્લોટિંગ એ પાડે છે. એની ઓફિસે મને લઈ ગયો કે અમારી ઓફિસ. પણ મને કે એની વગર તો રહેવાતું જ નથી. એ અમારે અશોક બેગડ અને મંજીરા છે ને બાપુ, એ અદભુત છે. આ તબલા મંજીરા બાપુ, ભજનની પરકાયા કેવી પ્રવેશ થઈ જાય કે પછી શબ્દને થાક નથી લાગવા દેતો. 2 કલાક પરિબાપુ, કીર્તિભાઈ, આ જો કઈ કલાકારો છે, દેવરાજભાઈ, 2 કલાકના રાઉન્ડ ક્યારેક લાગી જાય તો 2 કલાક સુધી જણેનાથી છૂટતી હોય. તમે 5 મિનિટ તો અવખતરો કરો. આપણે શું રામદેવ બાબાથી ન થાય? ભલે યોગ પુરુષ છે બાપુ, એને આપણે વંદન. આપ બધા બેઠા મારે કહેવાય ને, યોગ પુરુષ છે, યોગ શાસ્ત્રના મહાન છે. પતંજલિનો યોગ એક ખૂણામાં પડ્યું હતું, એ માણસે વિશ્વને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા. એને મારા પ્રણામ. પણ આવે બાપુ મંજીરા ગળો નહીં બજેગા. ઘડીક વગાડે 2 આંખ્યું સીજ્યું થઈ જાય. અરે બાપુ, આપણે કોકના અત્યારે હું કોકના ખરેખરે જાય એટલે આપણે પૂછીએ ને કેમ કરતા બાપા ગુજરી ગયા. તમે હમણાં એક જગ્યાએ ગયા, પૂછ્યું કે કેમ કરતા બાપુજી, દાદા કેમ કરતા ગુજરી ગયા? કે મારા ભાઈ યોગ કરતા કરતા. મેં કીધું યોગથી તો રોગ વિયો જાય. મને કે આમાં દાદા વિયા ગયા. અરે હોય, મેં કીધું. મને કે હોય નહીં, બાળી આવ્યા 3 દી પહેલા. હજી તમને હાસું નથી લાગતું? એમ નથી કહેતો મેં. યોગથી? મને કે યોગથી. યોગી રામદેવ બાબા એ જ ખોબો ઉપાડ્યો. પણ એ કઈ રીતે? મને કે માયાભાઈ હમણાં દાદાને બધાએ સલાહ આપી છે કે બાપા થોડુંક વોક કરો, યોગ કરો. હમણાં 5:30 વાગે રામદેવ બાબા ટીવીમાં લાઈવ આવે એટલે બાપા આસન નાખીને રામદેવ બાબા હામાં બેહી. પણ એ બાપાને ખબર નથી કે રામદેવ બાબાનો એટલા તમારી સામે કલાક યોગા કરે તો ત્યાં કેટલા ભક્તિન પડે છે. એની ઉંમર જોવાય. આ અમારા દાદા 82 પહોંચ્યા. વિક્રમ સંવત 82 થી. તેમાં એ હવારમાં બેઠા રામદેવ બાબા સામે. રામદેવ બાબાએ કીધું, દાદાએ કર્યું. એટલે એ આપણે નહોતું કરવાનું. હવે રામદેવ બાબાએ ફેંક કર્યું ને, એમાં અમારા બાપાએ ગહીને ફેંક કર્યું તો કફ નીકળ્યો. એ પાછું બાવીએ પોતા માર્યા. ગોબરાયું હું કરો છો? બાપા કે પણ નીકળે મારે કેમ ના પાડવી? બૈરા હરકો કર્યું, પાછા બેસી ગયા. એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવીએ. પદ્માસન લગાવ. હવે કે મારા ભાઈ દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વાળા વળે નહીં. પણ દાદાએ 2 હાથે પકડીને કડાકા ફેરી કે પદ્માસન લઈ લીધું. વાળ્યું નહીં, લીધું. પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને દાદાએ કહીને જે ઊંડો શ્વાસ લીધો તો આખું બંધ થઈ ગયું. અને એટલા બધા રામદેવ બાબાને આજ્ઞા કરી. રામદેવ બાબા કહે એટલું જ કરવાનું. જેવો ઊંડો શ્વાસ લીધો આખું બંધ થઈ ગઈ અને લાઈટ વહી ગઈ. હવે ભાઈ લાઈટ વહી ગઈ એટલે તો રામદેવ બાબા બોલવાના જ નથી ને. જ્યાં લાઈટ આવી ત્યાં દાદા બી જાય. જીવન જીવવાનું છે એ ફાઇનલ છે. જે વિષયમાં જવાનું છે, આ વાત મેં જ્યાં બધા બેઠા મેં કીધું વાત એ માટે કરી કે તમે કેટલું ભણ્યા છો, કેટલું શું કર્યું છે. આ બધા આ કેટલું ભણ્યા? ગગુભાઈ કેટલું ભણ્યા? દાનુભાઈ કેટલું ભણ્યા?
એ અમારી લાઈનમાં જ છે. એ તો આપણે બે હરખ્યા જ હતા. બે જે ગેર આ છોકરાઓને શું ખબર પડે કલજ વગેરે ઘરે ગેરમાં કેમ પડાય? હે આપણે કલજને નથી દેવો. ગેરનો દાંડિયો મળતો તો ધ્રુજવા આ ઘડે ભાંગી જ નાખશે એમ. નહીં, પાવર સ્ટેરિંગ. અને એ જે અમે રોદા ખાધા છે આવા રોડ નહોતા. નક્કી નહોતું થતું કયો રોદો તારવવો. ઘરે પગી ત્યારે લાગતું ઘરે આવ્યા. એક ડ્રાઈવર ગુજરી ગયો અને એક કોઈ મહાપુરુષ ગુજરી. તે ડ્રાઈવરને બાપુ હરખ આપ્યો અને એ ડ્રાઈવરને ઓલા મહાપુરુષ ઓળખતા. એ ગયેલા આ ડ્રાઈવરને તમે ભગવાનને કીધું કે આ હરખ કેમ આપ્યું? કારણ કે એણે જેટલી ધૂન લેવડાવી ને એટલી કોઈએ નથી લેવડાવી. કેમ? કે બસ આગતો અને પીધા વગેરે આગતો નહીં. અને પીને પછી જે ઘમ દીને બસ જવા દે ને એવી બ્રેક મારે તો બસમાં અંદર બેઠા ને વાતું કે ડ્રાઈવર પી ગયેલો છે. ઓય રામ શ્રી રામ જય રામ. એ જે નાભી માલી ઉપાડતા હતા એ કે મને સીધી અહીંયા સંભળાતી. તમે શું કરો છો એની કરતા કેવી રીતે વાત આ છે કે એનો અર્થ એ નથી, પણ અંદરથી નાભી માલી જે શરૂ થઈ જાય એ કંઈક જુદું હોય છે. પાછો મૂળ વાત ઉપર આવું, વચ્ચે વચ્ચે તમને આનંદ એ માટે કરાવું. મૂળ વાત ઉપર મારે જે બાપુ બેઠા બધા સંતો એટલે વાત એટલી કરું બાપુ કે કવિ કાગ કહે છે કે હે માં જશોદા તારા શું ભાગ્ય છે કે માડી તારા કેટલા એ જન્મની રે આક માણી રે નંદરાણી માને કેવું છે તમારા કેવા ફૂલ કે આવા દાનુભાઈ જેવા દીકરા અને એ ઘરે તમે આવા ભાગવત બેહાડો અને આવા સંતોના ચરણમાં બેહવા મળે છે. હે હકીકત કહું બા બધે બેસતા હોઈએ છીએ પણ સંતોનું ચરણ મળે. આ દાનુભાઈ ને ભાર્ગવભાઈ બેઠા છે, સંતોનું ચરણ મળે. અમે મહાદેવ દાદા ત્યાં ગયા તો એને કીધું કે માય ભાઈ સોફા ઉપર. ના, મને નીચે બેસવું તો મને આનંદ આવે, મને મજા આવે. એમ ક્યાં બેસવા મળે. અને આ માવું આ કહું ને કે આ વડીલો હાજરમાં તમે આ ભાગવત બેસાડી ગયો એનું તમારે પિંડદાન ન કરવું પડે બાપ. હા, આનાથી બીજો મોક્ષ કયો હોય? મોક્ષ એ જ છે કે હાજરીમાં સંતાનો જે આવા કામ કરતા જાય, બાપને રાજી થાય, બાપ રાજી થાય.